આમ તો બીઆરટીએસ ટ્રેકમાં વાહન ચલાવવું ગુનો બને છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચાલતા ખોદકામના કારણે દાળી લીમડા પાસે વાહન ચાલકોને ફરજિયાત બીઆરટીએસના ટ્રેકમાં વાહન ચલાવવું પડે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નંખાઈ રહી હોવાથી શહેરમાં ઠેક ઠેકાણે ખોદકામ ચાલી રહ્યું છે। આવા ખોદકામથી ટ્રાફિક જામની સમસ્યા થાય તે સ્વાભાવિક છે, પરંતુ દાણી લીમડા પાસે ચાલતા ખોદકામને કારણે વાહન ચાલકોને ફરજિયાત બીઆરટીએસમાં વાહનો દોડાવવા પડે છે। બીઆરટીએસના અન્ય રૂટ પર વાહન ચાલકો બીઆરટીએસના ટ્રેકમાં જાય તો દંડ વસૂલાય છે, પણ આ એવો ટ્રેક છે જ્યાં તંત્રએ ખુદ આ ટ્રેકમાં વાહન ચલાવવાની મંજૂરી આપી છે, ત્યારે તંત્ર કાયદા અને નિયમોને મન ફાવે તેમ બનાવે અને તોડે પણ છે। ખાડા ખોદવાથી તો બહુ તકલીફ પડે છે અમારા લોકોને, આના માટે બીઆરટીએસમાં નાખવું પડે છે ગાડીઓ। અત્યારે સવારમાં આટલું ટ્રાફિક થઈ ગયું, 2 કલાક સુધી જામ થઈ ગયેલું। અહીંયા સાંજના ટાઈમે ટ્રાફિક સતત જામ થઈ જાય છે, પબ્લિક આવતી જતી હેરાન થાય છે। 15-20 મિનિટથી ઓછો ટાઈમ થતો જ નથી નીકળવા માટે। આમ પણ બીઆરટીએસ સ્પીડમાં દોડતી હોય છે અને અકસ્માત કરતી હોય છે, ત્યારે હવે વાહન ચાલકોને બીઆરટીએસ ટ્રેકમાં વાહન ચલાવતા અકસ્માતનો ડર રહે છે। બંને બાજુથી બીઆરટીએસ આવતી હોય ત્યારે ટ્રેકમાં રહેલા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે। આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો 1 મહિનાથી આ રીતે જીવના જોખમે વાહન ચલાવે છે। સહેજ ભૂલ થાય તો અકસ્માત થઈ શકે। ફૂલ સ્પીડમાં હોય જ છે બીઆરટીએસ, કારણ કે બીઆરટીએસમાં એક અલગ રૂટ બનેલો છે, એટલે એ એના બીઆરટીએસના રૂટ ઉપર બરાબર ચલાવે છે। પણ અત્યારે રોડ ખોદેલો હોવાથી એ ધ્યાન રાખવું પડે કે દરેક વાહન બીઆરટીએસમાં આવે છે, તો બીઆરટીએસ વાળાએ બી એ ધ્યાન રાખવું પડે કે પબ્લિક જો સામેથી આવતી હોય કે બીઆરટીએસના રૂટ ઉપર આવતી હોય તો સાચવીને ધીમે રીતે ચલાવવું જોઈએ। એમના ફાયદા માટે બધું ચાલે, બાકી પબ્લિકના ફાયદા માટે કશું ના ચાલે। એમને એવું છે કે એમને પબ્લિક આ 1.5-2 મહિનાથી ખોદેલો તો ખાડો, કોઈ ઉકેલ આવતું નથી। તો તમે સાંજે આવો તમને ખબર પડે, સાંજે એટલે ચાલવાની જગા નહીં હતી, એટલું ટ્રાફિક હોય છે। ખોદકામને કારણે ટ્રાફિક જામ થતા ટ્રાફિક પોલીસ પણ કંટાળી છે। તેઓ પણ ઈચ્છે છે કે આ ખોદાયેલો રોડ ફરીથી ચાલુ થાય તો તેઓને પણ રાહત થાય। હવે જોવાનું એ રહે છે કે કોઈ અકસ્માત થાય તે પહેલા તંત્ર કામ પૂર્ણ કરી રસ્તો ફરી ચાલુ ક્યારે કરે છે। કેમેરામેન રોનક ગોસ્વામી સાથે ઝલક અધ્યારુ, GSTV, અમદાવાદ।